સરકાર વરસાદ વરસે શું બને રહ્યા છો? એટલે આઈફોનમાં નો પડે. સેવ સર કઈ સેવ વાપરી રહ્યા છે? જૂની સેવ વરસાદ હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખજો કે બધા મજામાં હશો. અને આજની વ્લોગની આપણે શરૂઆત શાંતિથી કરી છે. તો આજે આપણે બનાવવાનું છે સેવ સળ. તો અહીંયા આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને પાણી આપણે ઉકળવા મૂકી દીધું છે અને ફ્રીઝરમાંથી વટાણા કાઢી લીધા છે. તો હું છે ને 1 વર્ષના સ્ટોર કરી રાખું છું વટાણા. તો એ કાઢ્યા છે, તમે જોઈ શકો છો કેટલો બરફ જામી ગયો છે. તો પાણી આપણું સરસ ઉકળવા લાગ્યું છે. હવે આપણે એના અંદર એડ કરી દઈશું. 1 વર્ષ સુધી છે ને કશું નથી થતું, ખાલી ડેટ લખી રાખવાની કે આ દિવસે આ તારીખે મેં છે ને આમાં મૂક્યા હતા. તો એક દાણો ગરમ પાણી થાય એટલે મસ્ત છૂટો થઈ જાય છે અને એવું જ લાગે કે હજી હાલ જ તમે છે ને ફોલીને અંદર નાખ્યા હોય. એટલા મસ્ત કલર બી એવો જ બરકરાર રહે છે. તો ચલો આ બધું થાય ત્યાં સુધી પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. શું બને રહ્યા છો? લાઈટ ઓછી પડશે. સેવ સળ બનાવીશું. નેચરલ લાઈટ ઓછી આપણા આઈફોનમાં નો પડે. સેવ સર કઈ સેવ વાપરી રહ્યા છે? જૂની સેવ સરસ મજાનું ઉસળી રહ્યું છે. ઉસળ દાદાની તૈયારી કરી લેવાની. સેવ ઉસળ એટલે સેવ નાખી આવી રીતે ઉકાળીને ઉસળ કેમ? તરી નાખવી ને તો નાખવું રાખવામાં જીરીક નાખી ખાલી. દાદાની પેલી કેવી છે પંખો ચાલુ રાખ્યો છે ને. સવારના વાગ્યા છે 6 અને તમે જોયું મુસળધાર વરસાદ આવે. તો આ છે ને બીજા દિવસનો વિડીયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ આપણે આગાહીનો દિવસ હતો ને ત્યારે સવારમાં એટલો બધો વરસાદ આવ્યો ને કે આપણને એમ થયું કે ઘરમાં પાણી આવી જશે, એટલો ફોર્સમાં વરસાદ આવતો હતો. તો જો હું તમને બતાવું કેટલો ફોર્સમાં આવે છે. અને છાંટા તો એટલા મોટા મોટા પડતા હતા કે તમે 1 સેકન્ડ ઘડીક આમ વરસાદ બાજુ જાઓ ને તો તમે આખા પલળી જાઓ. એટલો એકદમ મોટા મોટા કરા આવતા હતા. કરા મતલબ પાણીના ટીપા એમ. આગાહીની જોરદાર વરસાદ. મુસળધાર વરસાદ વરસે. તો ચાલો હવે આપણે જઈશું ઘરમાં. અમને જોઈશું કે કેવું અંધારું છે. તો તમે જોઈ શકો છો કે અંધારું ઘોર છે રૂમમાં. આજે છે શુક્રવાર ને સવારના 6:15 ચાલુ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 7:10 બાકી છે. થોડોક ધીમો પડ્યો છે. હમણાં તો વીજળી ધડાહટ કરતી હતી. તો ચાલો હજી જો નાયા ધોવાય નથી. ગયા છે દાદાનું પર બારી બંધ કરવા તો ગયા નથી તો રાહ જોયું છે. તો ચાલો દીવાબત્તી કરી લીધું. દીવાબત્તી કરી લીધા છે અને વરસાદ એકદમ જતો રહ્યો છે ને આપણે જો નાઈ ધોઈ લીધું છે. વરસાદ શાંત થઈ ગયો છે. બધું પાણી આવી ગયું. વરસાદ જતો રહ્યો. પેલા તો છે ને પાણી કાઢવું પડશે. તો અમારે છે ને અહીંયા દરવાજે બધું પાણી આટલું પાણી આવી ગયું ને વરસાદ એકદમ મસ્ત વયો ગયો. ચલો પૂજા પાઠ કરી લઈશું. ચાલો
બટેકાનું શાક થઈ ગયું છે અને લોટ બંધાઈ ગયો છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જો અહીંયા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. રેડી થઈ ગયા છે. ચલો ગાઈસ, ફટાફટ ગાડી ચાલુ થઈ ગઈ છે. તો પિંકુને ને પપ્પા ગયા જાગુને મૂકવા. તો ચલો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આવજો. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.